વડોદરામાં રામનવમીને લઈને લોખંડી પોલીસ બંદોબસ્ત છે। શહેર પોલીસ કમિશનરે કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। 2500 જેટલા પોલીસકર્મી સુરક્ષામાં તૈનાત રહેશે। આવતીકાલે વડોદરામાં ભગવાન રામની શોભાયાત્રા નીકળશે। સંવેદનશીલ વિસ્તારો પર રહેશે પોલીસની ચાંપતી નજર। 4 સંવેદનશીલ વિસ્તારોમાંથી શોભાયાત્રા નીકળશે। આ સંવેદનશીલ વિસ્તારો પર પોલીસ ડ્રોનથી નજર રાખશે। 6 જેટલા ડીસીપીઓ, 11 એસીપી, 60થી વધારે ઇન્સ્પેક્ટરો, 140થી વધારે સબ ઇન્સ્પેક્ટરો અને 2000થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત રહેશે। એમના મદદમાં 500 જેટલા ગૃહરક્ષક દળના માનદવેતકો, 400થી વધારે ટીઆરબીના માનદવેતકો અને બહારથી આવેલા 3 કંપની એસઆરપી અને કાયમી ધોરણે તૈનાત 3 કંપની એસઆરપી મળીને કુલ 6 કંપની એસઆરપીએફ પણ તૈનાત રહેશે। આવતીકાલે રામનવમીના પર્વને લઈને કુલ શહેરની અંદર 23થી વધુ શોભાયાત્રા નીકળવાની છે। આ શોભાયાત્રામાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ ના બને તે માટે વડોદરા પોલીસ દ્વારા જે રીતે તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને સાથે રાખી ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે। રામનવમીની શોભાયાત્રાની પૂર્વ સંધ્યાએ વડોદરા શહેરના તમામ 4 ઝોન, તેની સાથે સાથે એસઆરપી અને અન્ય તમામ જે એજન્સીઓ છે તે તમામ સાથે મળી અને વડોદરા શહેરનો જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં આગળ ફૂટ પેટ્રોલિંગ કરશે અને ત્યાં આગળથી જ્યાંથી આ જે શોભાયાત્રા છે પસાર થવાની છે ત્યાં આગળ કોઈપણ પ્રકારની ઘટના ના બને તેને લઈને હાલ વડોદરા પોલીસના કમિશનર નરસિંહા કુમાર દ્વારા તમામ જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ છે તેઓને તૈનાત રહેવા અને તેની સાથે સાથે કોઈપણ પ્રકારની પરિસ્થિતિ જો ઊભી થાય તો તેને સંભાળવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।